વર્તેજ પોલીસ સ્ટેશનમાં મારામારીની તેમજ એટ્રોસિટીની ફરિયાદમાં ફરાર આરોપી મહિલા પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી મળી આવ્યા. પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ. ગત તારીખ 13 સપ્ટેમ્બર 2025ના રોજ મારામારી તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ વર્તેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દ્વારા 3 ઇસમો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે કેસના ફરાર આરોપીઓની શોધખોળ દરમિયાન મહત્વપૂર્ણ વળાંક સામે આવ્યો છે. પોલીસે આરોપી પાર્થ દિનેશભાઈ ધાંધલિયા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી ઝડપી લીધો. ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ નયનાબેન નાનજીભાઈ બારૈયા અને ઉષાબેન ભૂપતભાઈ જાનીના નિવાસ સ્થાને આરોપી છુપાયેલ હોવાની બાતમી આધારે પોલીસે દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઝડપી દરમિયાન આરોપી પાર્થ મળી આવતા તેને કસ્ટડીમાં લેવાયો હતો. પોલીસ તપાસ દરમિયાન દારૂની બોટલ પણ મળી આવતા મહિલા કોન્સ્ટેબલ વિરુદ્ધ આરોપીઓને આશરો આપવા બદલ તેમજ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે હાલ આ મહિલા કોન્સ્ટેબલ દ્વારા ફરાર આરોપીને શું લેવા આશરો આપી તમામ સવલતો પૂરી પાડવામાં આવતી હતી. ત્યારે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરેલ. તારીખ 13/9/2025ના રોજ વર્તેજ પોલીસ સ્ટેશનમાં મારામારી તેમજ એટ્રોસિટી કલમ અંતર્ગત આરોપી નંબર 1 અનિલભાઈ રણછોડભાઈ બારૈયા તથા મુકેશભાઈ રણછોડભાઈ બારૈયા તથા તેમના 2 અજાણ્યા ભાણેજો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ તેમજ મારામારીના ગુના અંતર્ગત એક ગુનો દાખલ થયેલ. બનાવ બનતાની સાથે જ આ તમામ આરોપીઓ ફરાર થઈ ગયેલ હોય માનનીય એસપી શ્રી ભાવનગર નાઓની સૂચના મુજબ વિવિધ ટીમો બનાવી અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલ હોય. આ તમામ આરોપીની શોધખોળ કરતા તેઓ ન મળી આવતા નામદાર કોર્ટ પાસેથી BNSS કલમ 72 મુજબનું વોરંટ મેળવવામાં આવેલ હોય. આ તમામ કાર્યવાહી બાદ ગઈકાલે એટલે કે તારીખ 12/11/2025ના રોજ ખાનગી રાહે અમને એક બાતમી મળે છે કે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ કે જે આ તમામ આરોપીઓના સગા થાય છે તેમના ઘરે આરોપી હોવાની શંકા હોય અમારા દ્વારા પેરોલ ફોલો તથા SC/ST સેલની 2 ટીમ બનાવી અને PI શ્રી AHTU નાઓને સૂચના આપવામાં આવેલ અને ઘરની ઝડપી કરવામાં આવેલ. આ ઝડપી દરમિયાન જે આરોપી છે પાર્થ દિનેશભાઈ ધાંધલિયા કે જેને ઓળખ પરેડ દરમિયાન ફરિયાદી દ્વારા ઓળખી બતાવવામાં આવેલ હોય તે આ બંને એક મહિલા કોન્સ્ટેબલ જે HTUમાં ફરજ બજાવે છે તથા એક મહિલા કોન્સ્ટેબલ કે જે મહિલા ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેઓ બંનેની સાથે આરોપી નંબર 3 પાર્થ દિનેશભાઈ ધાંધલિયા મળી આવે છે. જેથી આ તમામ ઘટના અન્વયે સાક્ષ્ય મુજબ પંચનામું કરવામાં આવે છે અને નામદાર કોર્ટને BNS કલમ 249 કે જે આરોપીને આશરો આપવા માટેની કલમ છે તે ઉમેરવા માટે રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને પાર્થ કે જે આ કામનો આરોપી નંબર 3 છે તેને પણ અટક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ જે મહિલા પોલીસ કોન્સ્ટેબલ છે જે ભરતનગરમાં ફરજ બજાવે છે હાલ તેના ઘરની ઝડપી દરમિયાન દારૂની બોટલ મળી આવેલ અને જે સમગ્ર બનાવ બાદ આ ત્રણેય જે બંને મહિલા પોલીસ કોન્સ્ટેબલ તેમજ આ જે આરોપી પાર્થ છે ત્રણેય ઉપર પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ મહિલા જે ભરતનગરમાં ફરજ બજાવે છે તેનું નામ નયનાબેન નાનજીભાઈ બારૈયા છે તથા AHTUમાં જે ફરજ બજાવે છે તે મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઉષાબેન ભૂપતભાઈ જાની છે.